હેલો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું આજે ફરી સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે દાખલો ગણવાના છીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં, એ દાખલો નંબર છે 10મો. ઓકે, 10માના અંદર મિત્રો જે વહેંચણી છે ને, વહેંચણી એ સૌથી હાર્ડ છે. બરોબર, વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ પડે છે કે સર આ વહેંચણી કરવાની કેમ નહીં. ઓકે, તો હું તમને આજે આ કમ્પ્લીટ આખો દાખલો શીખવાડીશ. બરોબર, એટલે તમને ખબર પડી જશે કે વહેંચણી કઈ રીતે કરવાની છે. ડન. તો આવી જાઓ મારી જોડે, હું તમને સમજાવું. જો ઓકે મિત્રો, અહીંયા તમે ધ્યાનથી સમજો ને તો તમે જો તમને નફા નુકસાન ખાતું આપી દીધું છે. ઓકે, આપણા પહેલા વિડીયોના અંદર જ મેં તમને સમજાવ્યું હતું કે જો વેપાર ખાતું આપી દે તો વેપાર ખાતું બી ના બને. ઓકે, અને નફા નુકસાન ખાતાનો અહીંયા નફો આપી દીધો છે મિત્રો, જો જમા બાકી 80,000, એટલે આનો બી ખાતું નહીં બને. એટલે મિત્રો તમે સમજીને ચાલો કે અહીંયા વેપાર ખાતું બી નહીં બને અને નફા નુકસાન ખાતું બી નહીં બને. એનું કારણ શું છે? જો મિત્રો નફા નુકસાન ખાતાનો જ નફો આપણને આપી દે તો નફા નુકસાન ખાતું તો નહીં બને, તો એના પાછળના જે બી ખાતા છે એ બી નહીં બને. ઓકે, તો હવે મિત્રો આપણે ખાલી નફા નુકસાન ફાળવણી ખાતું. હવે અહીં ધ્યાન મિત્રો, અહીંયા જે આપણે બનાવવાનું છે ને એ ચાલુ ખાતા બનાવવાના છે. એનું કારણ શું છે? તો તમે જો અહીંયા મને ચાલુ ખાતા આપેલા છે. ઓકે, તો અહીંયા મૂડી ખાતા નહીં બને. અહીંયા જે ખાતા બનશે મિત્રો એ ચાલુ ખાતા હશે અને એના પછી પાક્કું સરવૈયું હશે. જો તો આટલી વસ્તુ તમારે દોરી લેવાની છે. તો મેં અહીંયા લખી લીધી છે, જોઈ લો તમે ધ્યાનથી. આ નફા નુકસાન ફાળવણી ખાતું મિત્રો, અહીંયા મૂડી ખાતા નહીં બને. હવે તમારે મૂડી અહીંયા લખવાની છે, જો આના અંદર. ડન. હવે તમારા ચાલુ ખાતા મેન ખાતા છે એને તમારે બનાવવાના છે અને આ પાક્કું સરવૈયું. તો મિત્રો જ્યારે પણ તમને નફા નુકસાન ખાતાનો નફો આપી દે તો નફા નુકસાન ખાતું ન બને, એના પછીના બધા ખાતા બનશે. ઓકે, તો હવે મિત્રો આપણે આ દાખલાની ગણતરી ચાલુ કરીશું, પણ એના પહેલા આપણે હવાલા ટીક કરી લઈશું, કેમ કે હવાલા જો ટીક નહીં કરીએ તો આપણે દાખલો નહીં ગણી શકીએ. બરોબર. ઓકે, તો આવી જાઓ. તો મિત્રો સૌથી પહેલા મને કહે છે મૂડી પર ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. તો હું મૂડી અને ઉપાડને ટીક કરી દઉં છું. ચલો મિત્રો, આ મારી મૂડી અને ઉપાડ તમે જોઈ શકો છો. મૂડી અને ઉપાડ પર મારે વ્યાજ ગણવાનું છે. આ પહેલો હવાલો. ચલો બીજામાં મિત્રો શું કહે છે મને? ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર. મિત્રો ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ છે. તો મિત્રો આ ચાલુ ખાતાની બાકી છે, તો આના પર 10% વ્યાજ આપણે ગણવાનું છે. તો આને બી હું ટીક કરી દઉં છું, કેમ કે આના પર હવાલો છે. ડન. ચલો પછી મને ત્રીજો હવાલો કહે છે કે કુશને છે ને, કુશને 1800 લેખે માસિક પગાર ચૂકવવાનો બાકી છે. મિત્રો આ હવાલો ક્યાં ટીક નહીં થાય, કેમ કે આના અંદર આની કોઈ અસર આવતી નથી, બટ આની ડાયરેક્ટ બે અસર હશે જે હું તમને સમજાવીશ. તો આને તમે સ્ટાર કરી દો. સમજો છો મિત્રો, આપણા પહેલાના વિડીયોમાં તમે જોયા હશે કે ભાઈ જે હવાલા ટીક નથી થતા આપણે એને સ્ટાર કરી દઈએ છીએ. ડન. ચલો આ બી થઈ ગયું. ચોથા હવાલામાં મિત્રો આ હવાલો બી અમુક લોકોને તકલીફ આપે છે. આમાં જો શું કહે છે કે ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર, મિત્રો વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. તો આને બી સ્ટાર કરો અને આ કમિશન કુશને આપવાનું છે. તો આ બંને હું હવાલા બી તમને સમજાવીશ અને ટોટલી 4 હવાલા જે છે આપણે સમજવાના છે અને આના અંદરની જે એન્ટ્રીઓ છે, જે તમને ઇઝી વેમાં હું સમજાવી શકું એ બી તમે સમજશો. ડન. તો ચલો આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ છીએ કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર. ચલો રેડી મિત્રો. જો સૌથી પહેલા દાખલો તમે અહીંથી ચાલુ કરશો તો અહીંયા તમારે એન્ટ્રી આપવાની છે મૂડી અને ઉપાડ. મિત્રો હવે જે મૂડી છે ને એ અહીંયા નહીં લખાય, મૂડી અહીંયા નહીં લખાય. હવે મૂડી તમારે અહીંયા લખવાની હશે, કેમ કે ચાલુ ખાતામાં કોઈ પણ દિવસ મૂડી લખાતી નથી, યાદ રાખજો. તો હવે આપણે શું કરીશું ખબર? તો હવે આપણે મૂડી છે ને, મૂડી મિત્રો મૂડીની જમા બાકી હોય, તો જમા બાકી હોય એટલે આપણે મૂડી અહીંયા લખીશું. જોજો તો લવની મૂડી મિત્રો 1,20,000 છે અને કુશની મૂડી 80,000 છે. તો મેં અહીંયા લખી દીધા છે. ડન. જો તમને આ ના સમજાય તો તમે અહીંયા જોઈ શકો છો, મૂડીની જમા બાકી છે એટલે 1,20,000 આ મૂડી છે અને કુશની મૂડી છે 80,000. તો મેં અહીંયા લખી દીધી છે. ચલો મિત્રો હવે ઉપાડ લખવાનું. ઉપાડની ઉધાર બાકી હોય મિત્રો, સમજો છો કે નહીં? તો ઉપાડ તો અહીંયા જ આવે, ઉપાડ તો અહીંયા જ આવે, પણ એક લાઈન છોડીને લખજો તમે. ચલો ઉપાડ. મિત્રો લવનો ઉપાડ 40,000 છે. ઓકે, અને જે કુશનો ઉપાડ છે 12,000 છે. તો મેં અહીંયા લખી લીધું. ચલો ડન. આટલી વસ્તુ થઈ ગઈ. એના પછી મિત્રો તમે જુઓ તો ચાલુ ખાતાની બાકી આવી ગઈ છે. ઓકે મિત્રો, ચાલુ ખાતાની જે બાકી છે એક જમા બાકી બી છે અને એક ઉધાર બાકી બી છે. હવે સમજો આની એન્ટ્રી કેમની અપાશે. મિત્રો જે જમા બાકી હશે ને જમા બાજુ લખાશે અને જે ઉધાર હશે ઉધાર લખાશે. તો સૌથી પહેલા તમે જો જમા બાકી જે છે, આ જમા બાકી લવની છે, તો હું શું કરીશ અહીંયા લખીશ જમા બાજુ. જો છે અહીંયા
અહીંયા હું શું લખીશ ખબર, બાકી આગળ લાવે, ડન. એક જમા બાકી અને મિત્રો એક ઉધાર બાકી બી છે, એટલે મારે અહીંયા લખવાની બે બાકી આપેલી છે મને, તો અહીંયા તમે લખો બાકી આગળ લાવે. થઈ ગયું? ચલો મિત્રો, આ જે બાકી છે તમે એના નામ જોઈ લો. તો જમા બાકીના અંદર જે નામ આવે છે મિત્રો, જમા બાકીના અંદર જે નામ આવે છે એ લવનો છે. તમે જુઓ 8000 છે, તો તમે લવના ખાતામાં 8000 લખી દો અને કુશમાં 12000 લખી દો. તો જમા બાકી આ લવ 8000 અને કુશના અંદર 12000. તો મિત્રો આ એન્ટ્રી બી તમને યાદ રહી ગઈ હશે કે કેવી રીતે આપવાની છે. ડન. ચલો મિત્રો, એના પછી મને નફા નુકસાન ખાતાનો ડાયરેક્ટ નફો જ આપી દીધો છે મિત્રો. જો 80000 આ નફો આપી દીધો છે. આ મારો ચોખ્ખો નફો કહેવાય, એટલે હું આની એન્ટ્રી અહીંયા લખી દઉં. નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખજો, ડાયરેક્ટ એન્ટ્રી અહીંયા આવશે. તો અહીંયા લખો તમે નફા નુકસાન ખાતું. બરોબર મિત્રો, આ તમારો ચોખ્ખો નફો છે. કેવો નફો છે? ચોખ્ખો નફો. ડન. ચલો, આ જે નફો તમે જોઈ શકો છો, આ નફો 80000 અહીંયા હું લખી દઉં છું. ડન. ચલો, આ મને આપેલો છે. એના પછી મિત્રો તમે જો તો મને સ્ટોક આપેલો છે. આ સ્ટોક આખરનો સ્ટોક છે. બરોબર, આ આખરના સ્ટોકની વેલ્યુ 72000 છે. તો હું આ બી લખી દઉં છું. ચલો, આખરનો જે સ્ટોક છે 72000, તો મેં 72000 અહીંયા લખી દીધા. આ બાજુ જો આખર સ્ટોક અહીંયા આવશે, તો તમે અહીંયા લખી દો આખર સ્ટોક. થઈ ગયું? ચલો, આખર સ્ટોક 72000. ડન. ચલો, આટલું મિત્રો થઈ ગયા પછી તમારે આગળ એન્ટ્રી આપતા જવાની છે અને સમજતા જવાની છે શું શું આવશે. ચલો, અગાઉથી ચૂકવેલ વીમો. મિત્રો, અગાઉથી ચૂકવેલ જે વીમો છે તમે જોઈ શકો છો, ઉધાર બાકી છે. સોરી, હા, આ રહ્યું 3200. મિત્રો, 3200 અગાઉથી ચૂકવેલ વીમો છે. તો હું તમને શું કહું કે અગાઉથી ચૂકવેલ જે બી કઈ હોય તમારું લેણું બંને મિલકતમાં આવે, તો અહીંયા તમે લખો અગાઉથી ચૂકવેલ વીમો. આની જે પ્રાઇસ છે એ 3200 રૂપિયા મને આપેલી છે, તો મેં અહીંયા લખી દીધી છે. ચલો, ડન. પછી આગળ તમે જો મકાન. મિત્રો, મકાન છે 1,60,000. જોવો છો. ચલો, મકાન 1,60,000 છે, તો મકાનની વેલ્યુ તમે અહીંયા લખી દો. ચલો, ડન. 1,60,000 થઈ ગયું. ચલો, એના પછી તમે જો દેવાદાર અને લેણદાર. મિત્રો, દેવાદાર અને લેણદાર તમને ખબર હોવી જોઈએ, દેવાદાર ક્યાં આવે અને લેણદાર ક્યાં આવે છે. મિત્રો, દેવાદાર એ મિલકત લેણા બાજુ આવે કે નહીં, તો તમે અહીંયા શું એની એન્ટ્રી આપો દેવાદાર અને અહીંયા લખો લેણદાર. થઈ ગયું? ચલો, તો દેવાદારની જે બાકી હોય મિત્રો, એ ઉધાર બાકી હોય, કેમ કે આને મિલકત લેણા કહેવાય છે. એટલે આ બાકી ઉધાર છે અને આ મૂડી દેવા છે, અને આ બાકીને જમા કહેવાય. શું કહેવાય? જમા. આ તમે ક્યાંક રફ બુકમાં લખી લેજો. મૂડી દેવા જમા હોય છે અને મિલકત લેણા ઉધાર હોય છે. ડન. તો ઉધારની જે પ્રાઇસ છે ને મિત્રો, એ ખરેખર દેવાદાર છે. તો તમે જો મને ઉધાર જે રૂપિયા આપેલા છે ને એ 80000 મને આપેલા છે, તો આ મારી ઉધાર બાકી છે 80000. ડન. તો હું અહીંયા લખી લઉં છું. અને લેણદારની જે પ્રાઇસ છે મિત્રો, એ લેણદારની જે પ્રાઇસ છે એ 28000 છે. હવે તમે કહેશો કે સર તમે દેવાદાર અહીં કેમ લખ્યા છે, તો હું તમને આગળ સમજાવીશ, કેમ કે આના પર ગાલખા અનામત ઘણા છે, હું તમને સમજાવવાનો છું. સમજો ધ્યાનથી. આગળ મિત્રો, આગળ તમે જુઓ તો રોકડ ઓબ્લિક બેંક. રોકડ અને બેંક બાકી બે આપેલી છે. જો તમને આપેલી છે રોકડ હોય ને મિત્રો, એ રોકડ સિલક હોય, અને બેંક બાકી આપે ને, બેંક બાકી યાદ રાખજો, એ બીઓડી હોય. શું હોય? બીઓડી. તો હું સમજાવું છું તમને. મિત્રો, રોકડ છે ને, એ રોકડ સિલક છે, એટલે હું અહીંયા લખું છું એને. અને જે બેંક બાકી છે, બેંક બાકી એ દેવું બને. બેંક બાકી સર કઈ રીતે દેવું બને, તો કે જે બેંક બાકી છે એને બીઓડી કહેવાય. શું કહેવાય? બીઓડી. બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, તો આ જે બેંક ઓવરડ્રાફ્ટ છે એની જમા બાકી તમારે જોવાની છે, કેમ કે ઉધાર બાકી 4800 છે અને જમા બાકી 20000 છે. તો હું અહીંયા લખી દઉં છું ઉધાર બાકી 4800 અને જમા બાકી 20000. થઈ ગયું કે નહીં આ રીતે? હવે મિત્રો, એના પછી તમે જો તો કે દેવી હુંડી. ચલો, દેવી હુંડીની બી જમા બાકી. તમે જો દેવી હુંડીની જમા બાકી છે, તો જમા ક્યાં લખાય? તો કે અહીંયા લખાય. તો અહીંયા લખો દેવી હુંડી. થઈ ગયું? ચલો, કેટલી દેવી હુંડી છે? તો કે 14000. તો મિત્રો, આ રીતે આપણે આને લખતા જઈશું. પછી દેવી હુંડી 14000 હતી. પછી મિત્રો, ગીરો લોન. તમે જો લોન છે, આ લોન 1 લાખ રૂપિયાની જમા બાકી છે. સમજો છો કે નહીં? કોઈ પણ બાકી મિત્રો લોન તરીકે જમા હોય એ આપણું દેવું કહેવાય. સમજો છો કે નહીં? અને લોન તો આપણું દેવું છે જ, તો અહીંયા તમે લખો એને ગીરો લોન. ચલો, બરોબર. ગીરો લોન. તો આ 1 લાખ મેં અહીંયા
કમ્પ્લીટ લખી દીધા છે. થઈ ગયું કે નહીં? તો આ રીતે આની એન્ટ્રી બી આવી ગઈ. ચલો પછી મિત્રો તમે જો પાઘડી મિલકત છે આપણી, અને પાઘડી મિલકત લેના બાજુ લખાશે. તો હું અહીંયા આને લખી દઉં છું. ચલો પાઘડી, આ પાઘડીની જે વેલ્યુ મને આપેલી છે એ 40,000 આપેલી છે મિત્રો. તો હું અહીંયા 40,000 લખી દઉં છું. ડન. ચલો એના પછી તમે જુઓ તો બાકી મજૂરી, કોઈ પણ મજૂરી બાકી હોય આપણું દેવું કહેવાય. 2800 રૂપિયા મને આપેલા છે, તો અહીંયા લખો બાકી મજૂરી. અને જો મિત્રો જમા બાકી બી છે, જમા બાકી હોય તો એ મૂડી દેવા બાજુ લખાશે ને. જમા બાકી છે એટલે મૂડી દેવા બાજુ આપણે એને લખીશું. થઈ ગયું. ચલો પછી મળવાનું બાકી ભાડું. મિત્રો મળવાનું બાકી છે તો તમે જો આની ઉધાર બાકી આપી છે, ઉધાર બાકી હોય તો આ મિલકત લેના બાજુ લખાશે કે નહીં? તો અહીંયા લખો મળવાનું બાકી ભાડું. થઈ ગયું. ચલો મિત્રો મળવાનું જે બાકી જે ભાડું છે બરોબર, એ 1600 રૂપિયા છે, એટલે હું અહીંયા 1600 લખી દઉં છું. એના પછી તમે જો તો કે અગાઉથી મળેલ કમિશન. મિત્રો આ દેવું છે, તમે જોવો છો અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા. તો આ દેવું છે કે નહીં? તો અહીંયા લખો અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા જમા બાકી છે, મેં અહીંયા લખી દીધી છે. ચલો ડન. એના પછી તમે જો તો મને ગાલખા અનામત આપી દેજો. હવે સમજો, અહીંયા આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી. હવે જો નફા નુકસાન ખાતું આપણે ના બનાવ્યું હોય તો આની એન્ટ્રી ગાલખા અનામતની એન્ટ્રી કરવાની ક્યાં? તો સમજો, ગમે ત્યારે જો દાખલામાં તમે ગાલખા અનામત ના બનાવો બરોબર, એટલે સોરી નફા નુકસાન ખાતું ના બનાવો, તો મિત્રો તમારે ગાલખા અનામતની એન્ટ્રી ડાયરેક્ટ અહીંથી બાદ કરવાની છે દેવાદારના અંદર. સમજો છો? અહીંયા તમે નફા નુકસાન ખાતું નથી બનાવ્યું, એનું કારણ શું છે? તમને નફો આપી દીધો છે, તો સર હવે ગાલખા લખું ક્યાં? તો યાદ રાખજો, આવા ટાઈમે તમારે દેવાદારના અંદરથી માઇનસ કરવાના છે. ઓકે, તો અહીંયાથી માઇનસ કરી દઉં છું ગાલખા અનામત. ઓકે, ચલો આ જે ગાલખા અનામત છે એ 8,000 રૂપિયા મને આપેલી છે, તો આ બાદ કરી છે એટલે 72,000 મને અહીંયા મળી જશે. થઈ ગયું કે? તો આ રીતે આપણે આની એન્ટ્રી આપીશું. પછી મિત્રો જો પેટર્ન્સ અને ફર્નિચર આ બંને મિલકત છે. ચલો પેટર્ન્સ અને ફર્નિચર મિલકત છે, તો મિલકત લેના બાજુ લખાશે કે નહીં? લખાશે. તો અહીંયા લખો પેટર્ન્સ. ચલો આ પેટર્ન્સ થઈ ગયું, અને અહીંયા હું લખી દઉં છું ફર્નિચર. ચલો પેટર્ન્સની જે વેલ્યુ છે મિત્રો એ 12,000 છે, અને ફર્નિચરની જે વેલ્યુ છે એ 24,000 છે. મેં અહીંયા લખી. જોજો મિત્રો કેવું ઇઝી વેમાં તમે આની એન્ટ્રી આપી દીધી. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ જો પાક્કા શ્રવ્યમાં આવતી હોય અને એની બાકી જમા હોય તો એને અહીંયા મૂકવાનું, અને જો બાકી ઉધાર હોય તો મિલકત લેણામાં મૂકવાનું. જમા બાકી હોય તો મૂડી દેવા, ઉધાર બાકી હોય તો મિલકત લેણા. તમને જો એન્ટ્રી હજુ પણ કન્ફ્યુઝ હો તમે એના અંદર, તો આનો પહેલો વિડીયો જઈને જોજો, એમાં આપણે બધા ખાતા સમજાયેલા છે. ડન. તો આ એન્ટ્રી મેં આપી દીધી છે. ચલો હવે આપણે સોલ્વ કરીશું હવાલા. મિત્રો હવાલામાં તમે જો મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે કે નહીં? તો જુઓ મિત્રો, મૂડી જે અહીંયા આપેલી છે મને, આ બેની મૂડી હશે, એક લવની મૂડી હશે અને કુશની મૂડી હશે કે નહીં? તો લવની અને કુશની મૂડી પર મારે વ્યાજ ગણવાનું છે. તો લવની મૂડી તમે જો 1,20,000 છે, તો અહીંયા લખો 1,20,000, અને કુશની મૂડી 80,000 છે. થઈ ગયું? આ તમે જોઈ શકો છો. ડન. હવે મિત્રો આના પર છે ને, આના પર મારે 6% વ્યાજ ગણવાનું કીધું છે, તો હું ગણીશ. તો આ રીતે જો 6%, તો આના હું જો 6% કરું તો 1,20,000 ના 6% 7200 થયા, અને આના જો હું 6% કરું 80,000 ના, તો મિત્રો 4800 થયા. તો આ મને વ્યાજ મળી ગયું છે. જો આ મને શું મળી ગયું છે મિત્રો? તો કે વ્યાજ મળી ગયું છે. હવે આના પછી મારે આની એન્ટ્રી ક્રોસ આપવાની છે. ક્રોસ એટલે આ રીતે આપવાની છે. સમજો છો? મૂડી પર વ્યાજની એન્ટ્રી કેવી રીતે આવે? તો કે ક્રોસ. તો એક એન્ટ્રી અહીંયા અને એક એન્ટ્રી અહીંયા. સમજી ગયા? તો અહીંયા તમે લખો મૂડી પર વ્યાજ. થઈ ગયું? ચલો મૂડી પર વ્યાજ અહીંયા તમે લખો. તો લવની મૂડી તમે જોઈ શકો છો 7200, અને જે કુશની મૂડી હતી એ 4800 છે. તો અહીંયા તમે આ બી લખી દો, એક એન્ટ્રી લખો અહીંયા મૂડી પર વ્યાજ. થઈ ગયું? ચલો મૂડી પર વ્યાજ જો તમે લખશો તો અહીંયા લખો લવનું વ્યાજ અને અહીંયા કુશ. ડન. તો આ લવનું વ્યાજ 7200 અને આ 4800. ડન. ચલો હવે મિત્રો આ બંનેનું તમે પ્લસ કરીને અહીંયા ડાયરેક્ટ એન્ટ્રી આપી દો, 7200 અને પ્લસ 4800. તો આ 12,000 થઈ ગયા. તો અહીંયા હું લખી દઉં છું 12,000. ડન. તો આ એક એન્ટ્રી મારી થઈ ગઈ છે, યાદ રાખજો. ચલો હવે મિત્રો
મારે ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. જો ઉપાડ પર તમે વ્યાજ ગણો તો મેં તમને કીધું છે તમારી બે એન્ટ્રી આમ આવે કે નહીં? એક એન્ટ્રી અહીંયા, બીજી એન્ટ્રી અહીંયા. તો તમે લખો અહીંયા ઉપાડ પર વ્યાજ લખશો. ચલો ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. હવે મિત્રો જો તમે ડાયરેક્ટ ગણો 40,000 ના 10% કરો તો આ 4,000 આવે કે નહીં? થઈ ગયું. અને 12,000 ને તમે 10% કરો તો આ 1200 આવશે. ડન. બીજી એન્ટ્રી અહીંયા તમે લખશો કે નહીં? તો લખો અહીંયા ઉપાડ પર વ્યાજ. તો આ ઉપાડ પર વ્યાજ કોનો છે? તો કે આ લવનો અને આ કુશ. થઈ ગયું કે નહીં? ચલો લવનો જે વ્યાજ છે એ 4,000. ઓકે. અને આજે આનું તમે વ્યાજ જોવો છે 1200 રૂપિયા છે તો તમે અહીંયા બી લખી દો. અને આ ટોટલ 5200 રૂપિયા અહીંયા થઈ ગયા. ડન. મિત્રો પહેલો હવાલો જે છે એ સોલ્વ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ચલો બીજો હવાલો મિત્રો સારો છે. અહીંયા આપણે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે. ઓકે. તો આ ચાલુ જે ખાતું છે એની બાકી ક્યાં ક્યાં છે? તો મિત્રો એની બાકી બે બાજુ છે. જો એક બાકી અહીંયા છે, આ લવની બાકી છે, અને તમે જો અહીંયા જે બાકી છે કુશની છે. તો તમે જ્યારે વ્યાજ ગણો તો એક એન્ટ્રી આની અહીંયા આપવાની અને બીજી અહીંયા આપવાની. થઈ ગયું કે નહીં? ક્રોસ એન્ટ્રી આવે. મિત્રો આ બે ખાતામાં બધી એન્ટ્રીઓ જે થાય એ ક્રોસ જ થાય. જો એક અહીંયા આવે તો બીજી અહીંયા આવે. જો એક એન્ટ્રી આની અહીંયા આવે તો બીજી ત્યાં આવે. સમજો છો? તો તમે જ્યારે ચાલુ ખાતા પર વ્યાજ ગણશો તો સૌથી પહેલા લવનો વ્યાજ ગણો છો. તો અહીંયા તમે લખો ચાલુ ખાતાનું વ્યાજ. ચાલુ ખાતાનું વ્યાજ. થઈ ગયું? ચલો ચાલુ ખાતાનું જે વ્યાજ છે મિત્રો એ બી તમારે 10% ગણવાના છે. કે તો આ જે લવ હતું એના તમે 10% કરો તો કે 8,000 ના 10% કેટલા થશે? મિત્રો 8,000 ના જે 10% હશે એ 800 થશે. એટલે તમે અહીંયા 800 લખી દો. ડન. ચલો બીજી એન્ટ્રી અહીંયા લખવાની. તો અહીંયા તમે લખો ચાલુ ખાતાનું વ્યાજ. થઈ ગયું. ચલો આ ચાલુ ખાતાનું વ્યાજ મિત્રો લવનું હશે તો તમે 800 રૂપિયા અહીંયા લખી દો. આ ખાલી જમા બાકીની થઈ ગઈ છે મિત્રો. હવે આપણે ઉધાર બાકીનું બી અહીંયા એન્ટ્રી આપીશું. તો અહીંયા તમે લખો ચાલુ ખાતાનું વ્યાજ. ચાલુ ખાતાનું વ્યાજ. હવે મિત્રો કુશનું જે વ્યાજ છે તમારે એ આપવાનું છે. જો કુશની જે ચાલુ ખાતાની બાકી હતી 12,000 હતી, આના તમે 10% કરો તો મિત્રો અહીંયા 1200 આવશે. થઈ ગયું. તો અહીંયા એક એન્ટ્રી આપો ચાલુ ખાતાનું વ્યાજ. ચાલુ ખાતાનું વ્યાજ. મિત્રો આ જે એન્ટ્રી છે કુશની છે એટલે તમે અહીંયા ડાયરેક્ટ લખી દો 1200 રૂપિયા. સમજો છો? તો તમે આ રીતે કમ્પ્લીટ વસ્તુ લખી દીધી છે. તો આ તમારો બીજો હવાલો બી થઈ ગયો છે સોલ્વ, જે તમને કીધેલું છે. ડન. તો જોઈ શકો છો તમારો જે વ્યાજ હતું એ તમે આપી દીધું છે. ડન. આમાં શું થયું? તો મિત્રો બધી એન્ટ્રી ક્રોસ થઈ. જેમ કે એક લવની બાકી અહીંયા હતી તો એક એન્ટ્રી અહીંયા આવી, બીજી અહીંયા આવી. ડન. ચલો પછી કુશની જે એક ઉધાર એન્ટ્રી હતી બરોબર, એની તમે એક એન્ટ્રી અહીંયા આપી, બીજી ક્રોસમાં આપી. થઈ ગયું? હવે મિત્રો તમે જો ધ્યાનથી જો અહીંયા તો અહીંયા ત્રીજો હવાલો મને શું કહે છે કે કુશને છે ને તમારે માસિક પગાર 1800 લેખે ચૂકવવાનું બાકી છે. તો અહીંયા ધ્યાનથી વસ્તુ સમજો છો. મને એમ કહો કે કુશને માસિક પગાર, મિત્રો કુશને છે ને માસિક પગાર, કુશનો જે માસિક પગાર છે એ 1800 છે કે નહીં? પણ મિત્રો આ ચેપ્ટરના અંદર આપણે માસિક હિસાબ નથી કરવાના, વાર્ષિક કરવાના છે કે આખા વર્ષનો ખર્ચો કેટલો હશે, ના કે મહિનાનો. સમજો છો? તો માની લો જો કુશને તમે મહિનાનો 1800 પગાર આપો તો ગુણ્યા 12 કરો એટલે 12 મહિનાનો પગાર મળે કે નહીં? તો તમે અહીંયા ગુણ્યા 12 કરો. જો 1800 હતા એના ગુણ્યા જો 12 કરશો તો તમને 21,600 અહીંયા મળી ગયા છે. તો અહીંયા તમે લખો 21,600. આ જે પગાર છે ને એ કુશનો પગાર છે કે નહીં? તો કુશનો પગાર હોય તો મિત્રો કુશ માટે તો આવક કહેવાય. ભાઈ કુશ માટે આવક કહેવાય કે નહીં? તો કુશના ખાનામાં જમા બાજુ આવે તો અહીંયા તમે લખો પગાર ખાતે લખશો અને કુશના ખાનામાં લખશો 21,600 રૂપિયા. ડન. બીજી એન્ટ્રી મિત્રો અહીંયા આપવાની છે પગાર કરીને, અને આ પગાર કોનો છે તો કે કુશનો છે. અહીંયા તમે લખો 21,600. ડન. આ રીતે સમજાય છે મિત્રો? કુશને જે પગાર મળે એ એના માટે આવક કહેવાય એટલે જમા બાજુ, અને બીજી એન્ટ્રી ક્રોસમાં આવે. મેં તમને હાલ જ કીધું તો એક એન્ટ્રી તમારે અહીંયા લખવાની છે. ડન. હવે એના પછી જો મિત્રો તમે વસ્તુ સમજો તો મને શું કહે છે ચોથા નંબરના હવાલામાં કે ઉપરના હવાલા નાખ્યા પછી એટલે બધું કામ થઈ ગયા પછી શું કહે છે ખબર? વધતા નફા પર કુશને 10% કમિશન આપવાનું છે. તો આ હવાલો કેમનો સોલ્વ થશે જો સમજો. મિત્રો પહેલા તમારે આ ખાતું બંધ કરવાનું છે. સમજો છો? આ ખાતું બંધ કર્યા પછી તમારે જે નફો અહીંયા આવે ને એ નફા પર 10% કમિશન ફરી કુશને આપવાનું છે. સમજો છો મારી વાત? જો આવો
અહીંયા એવું કે ભાઈ કહે છે કે વધતા નફા પર, જો કીધું છે કે ભાઈ નફો જે વધી રહ્યો છે એના પર તમારે કુશને 10% લેખે કમિશન આપવાનું છે. તો સર કઈ રીતે થશે? તો હું તમને સમજાવું છું. મિત્રો સૌથી પહેલા તમે શું કરો ખબર, આ જે ખાતું છે તમે અહીંયા સરવાળો વધારે છે બંને બાજુ તમે લખો. તો જો આવો મિત્રો, અહીંનો જે સરવાળો છે હું કરી લઉં 80,000, ઓકે, પછી આ 1200, સોરી એટલે 5200 અને 1200, આમનો સરવાળો મિત્રો 86,400 થયા કે નહીં? તો હું આ બંને બાજુ લખી લઉં છું 86,400 લખ્યા, ડન. અને ઉપરનું આપણે બાદ કરવાનું છે, તો બાદ જો હું કરી લઉં તો જો 12,000 પછી 800 અને પછી 21,600, એટલે મિત્રો જો આટલા આયા 52,000 આયા. આ મારો નફો વધી રહ્યો છે, સમજો છો કે નહીં? તો મારો જે વધતો નફો છે, ધ્યાન આપજો, મારો જે વધતો નફો છે ને મિત્રો એ 52,000 છે કે નહીં? સર કઈ રીતે મળ્યું? તો જો ફરીથી જમા બાકી અહીંયા લખી, અહીંયા બી લખી, કેમ કે આ વધારે છે. આના અંદર જે બધું બાદ કર્યું તો મને જવાબ કેટલો મળે છે? 52,000. હવે આના પર તમારે છે ને મિત્રો, આના પર તમારે 10% લેખે કુશને કમિશન આપવાનું છે. તો આના 10% તમે કરી દો બસ. તો આના 10% 5200 થશે. થઈ ગયું? ચલો, કુશને કમિશન આપવું હોય તો એની બે એન્ટ્રી ક્યાં આવે? તો એક એન્ટ્રી અહીંયા આવે અને એક એન્ટ્રી અહીંયા આવે કે નહીં? ચલો લખો અહીંયા કમિશન. મિત્રો ભાગીદારને જે બી કઈ આપો બધું જમા બાજુ લખાય, કેમ કે એના માટે આવક કહેવાય. તો અહીંયા લખો કમિશન ખાતે. થઈ ગયું? કુશને કમિશન આપો છો 5200 રૂપિયા અને અહીંયા તમે ફરી લખી દો કમિશન ખાતે. હવે મિત્રો અહીંયા તમે 5200 લખી દો અહીંયા. મિત્રો હવેથી તમે અહીંયા દાખલો સમજજો, કેમ કે અહીંથી જ બધી વસ્તુ મેન છે, કેમ કે હવે તમારે અહીંયા ખાતા બંધ કરવાના છે. ઓકે, હવે તમે આના અંદરથી બધું ફરી બાદ કરો. તો જો જેમ કે 86,400 તમારી જોડે હતા, એના અંદરથી 12,000 માઇનસ કરો, 800 માઇનસ કરો, પછી 21,600 માઇનસ કરો અને મિત્રો આ બી માઇનસ કરી દો 5200. તો 5200 માઇનસ કરશો તો તમારો જવાબ કેટલો આવે છે? 46,800. તો અહીંયા લખો 46,800. મિત્રો આ જે નફો છે ને એ લવ અને કુશ વચ્ચે વેચાય. આ જે નફો છે એ લવ અને કુશ વચ્ચે વેચાશે. હવે આને અહીંયા તમે લખો વેચણી પાત્ર નફો. તમે લખો અહીંયા વેચણી પાત્ર નફો. પણ મિત્રો અહીંયા જે નફો છે એ સરખા પ્રમાણમાં નહીં વેચાય. એનું કારણ શું છે જો સમજો. સ્ટાર્ટિંગના અંદર મને શું કીધું છે કે ભાઈ 60% જે નફો છે એ 3:2 ના પ્રમાણમાં વેચવાનો છે અને જે બાકીનો નફો એટલે 40% વાળો જે નફો છે એને મિત્રો 2:1 માં વેચવાનો છે. તો જો કઈ રીતે હું સમજાવું. ઓકે, અહીંયા તમે આવો મિત્રો, આ રફ વર્ક છે, તમે સમજજો ધ્યાનથી, બરોબર? પછી ડાયરેક્ટ અહીંયા નફો તમે લખી દેજો. ઓકે, જો આવો અહીંયા જે નફો છે એ લવનું છે અને કુશનું છે. મિત્રો બંનેના જે મળીને જે નફો છે ને, બંનેનો મળીને નફો કેટલો થશે ખબર? 46,800. કેમ એવું? કેમ કે સર ટોટલ તો આટલું થાય છે ને, એટલે આટલું થવું જોઈએ. હવે સમજો મિત્રો, આમાંથી છે ને 46,800 માંથી 60%, મિત્રો 60% નફો મને જો શું કહે છે કે જે 60% નફો છે, 60% નફો છે 3:2 ના પ્રમાણમાં. તો તમે 60% જે નફો છે એને 3:2 ના પ્રમાણમાં વેચી નાખો. તો આના તમે 60% કરો. 46,800 ના 60% જો તમે કરશો તો આટલો જવાબ આવે છે 280 અને 80. મિત્રો આને તમારે 3:2 માં વેચવાનું. 3:2 એટલે આ રીતે જો 3:2. ચલો 3 ને 2 કેટલા થાય? તો કે 5. તો આ રીતે વેચશો તમે. હવે મને એવું કહો કે આને તમે વેચશો તો ગુણ્યા 3 અને ભાગ્યા 5 કરવાના, એટલે તમને આ લવનો જવાબ મળે છે કે નહીં? લખો અહીંયા લવના અંદર 16,848. થઈ ગયું? ચલો મિત્રો હવે 280 અને 80. હવે કુશને તમે આપી દો કુશ. તો જો કુશનું 2/5 છે તો ગુણ્યા 2 કરો અને ભાગ્યા 5 કરો. તો આ વસ્તુ કોને મળી? કુશને મળી છે. તો અહીંયા લખો 11,232. થઈ ગયું કે નહીં? મિત્રો આ તો ખાલી તમે 60% નફો વેચ્યો છે. હજુ જે 40% છે એ બી તમારે વેચવાના છે. તો 46,800 ના તમે 40% બી તમે કરો. સમજો છો? બાકીનો ભાગ 40% હશે. તો આ જે 40% તમે કરશો અહીંયા, તો 46,800 અને એના બી 40%. તો મિત્રો જવાબ કેટલો આવે છે? 18,72,0. આટલું આવે છે કે નહીં? હવે મિત્રો આને જે તમે વેચશો, એ કયા પ્રમાણમાં? તો જો બાકીનો નફો 2:1 માં વેચવાનો છે મિત્રો. 2:1. તો 2:1 છે તો અહીંયા લખો 2:1. થઈ ગયું? મિત્રો 2 ને કેટલા થાય? તો કે 3. ચલો આને તમે વેચો તો કઈ રીતે તમે લખશો? ગુણ્યા 2 અને ભાગ્યા 3. મિત્રો આ નફો ફરી લવને મળશે કે નહીં? અહીંયા
તો 12,480. ઓકે, અને કુશ માટે બી તમે આ રીતે નફો વેચશો છો, લખો 18,72,0. ડન. અને કુશમાં તમે શું કરશો તો કે કુશના અંદર તમે ગુણ્યા 1/3 કરશો, તો કે ગુણ્યા 1 અને ભાગ્યા 3. તો આ તમને જવાબ આનો મળી ગયો છે 62,40. ઓકે, હવે મિત્રો આ બંનેનો તમે પ્લસ કરો એટલે તમને આનો ફાઇનલ નફો મળી જશે. જો હું પ્લસ કરી લઉં માટે તો જો 16,848 પ્લસ 12,480. મિત્રો આ બંનેનો જો તમે સરવાળો કરશો તો આટલો જવાબ આવશે 29,328. લખો અહીંયા 29,328. ડન. ચલો એના પછી મિત્રો આનું કરો 11,232 પ્લસ 62,40. તો આનો જે જવાબ આવે છે કેટલો છે તો કે 17,472. ઓકે, હવે મિત્રો આ બંનેનો તમે સરવાળો કરી જુઓ છો 29,328. તો મિત્રો આટલો ને આટલો થઈ જશે, જોવો છો કે નહીં? આ બંનેનો સરવાળો આટલો થઈ ગયો છે એટલે જો મને લવનો ડાયરેક્ટ નફો મળી ગયો છે કેટલો છે 29,328. તો અહીંયા લખો 29,328. ડન. ચલો અને આનો તમે નફો જુઓ તો 17,472. તો અહીંયા લખો 17,472. સમજાય છે મિત્રો? આ ડાયરેક્ટ 2 માર્કની એન્ટ્રી છે, સમજો છો? પરીક્ષામાં તમને કામ લાગશે, યાદ રાખી લેજો. આ રીતે આની ગણતરી થશે. ડન. ચલો હવે આના પછી મિત્રો જે આ નફો છે એ નફો ઉધાર હોય, બરોબર, તો એ ક્યાં આવે તો કે અહીંયા જમા આવે કે નહીં? તો અહીંયા લખી દો વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો. ડન. હવે મિત્રો અહીંયા તમે નફો જુઓ તો 29,328 નફો લવનો છે અને કુશનો છે 17,472. તો મેં અહીંયા લખી દીધું છે. હવે ધ્યાનથી સમજજો. ચાલુ ખાતાને મિત્રો કોઈ પણ બાકી વધારો હોઈ શકે છે, કોઈ પણ. એટલે તમારે ગમે ત્યારે સરવાળો પહેલા બરોબર જોઈ લેવાનું કે કઈ બાકી વધારે છે. મૂડી ખાતાની તો હંમેશા જમા બાકી જ વધારો હોય, બટ ચાલુ ખાતામાં નક્કી હોતું નથી. તો હું શું કરું, પહેલા સરવાળો જોઈ લઉં છું. જેમ કે અહીંયા તમે જો લવની બાકી છે, આ છે, તો અહીંનો કરી લઉં છું 8,072. પછી આ 800 અને 29,328. તો મિત્રો 45,000 આ વધારે થઈ જાય છે. થાય છે કે નહીં? તો હું આ બંને બાજુ લખી દઉં છું. અહીંયા લખું 45,328, અહીં બી લખીશ 45,328. મિત્રો ઉપર આ 44,000 જો હું બાદ કરી દઉં 44,000, તો મને આ જવાબ મળી ગયો છે. આ કેટલા આયા? 13,28 આયા. આને હું લખીશ 12 લઈ ગયા. શું લખીશ? બાકી આગળ લઈ ગયા. આનો સરવાળો મળી ગયો. હવે તમે મિત્રો આનો બી ચેક કરો, આનો બી ચેક કરો કઈ બાકી વધારે છે. તો જેમ કે હું અહીંયા સરવાળો કરી લઉં, જેમ કે 12,24 અને આ બાકી વધારે છે મિત્રો, છે કે નહીં? હું એનો સરવાળો કરી લઉં છું. આ 4800, પછી 21,600, 5,200 અને 17,472 થઈ ગયું. તો આ જે જવાબ આવે છે તમે જોઈ શકો છો 49,072 છે કે નહીં? જો ફરીથી તમે સરવાળો જોઈ લો 4800, 21,600, 5,200 અને આ રીતે. ડન. તો આનો જે સરવાળો થાય છે ઓકે, આનો જે સરવાળો થાય છે કેટલો થાય છે તો કે 49,072. તો અહીંયા હું લખી દઉં છું 49,072 થઈ ગયું. અહીં બી લખો 49,072. હવે મિત્રો ઉપરનું બધું તમે બાદ કરી દો. જેમ કે અહીંયા 12,000 પહેલા બાદ કરો, પછી ફરી 12,000 છે એને બાદ કરો, પછી 1,200 છે એને બાદ કરો, અને ફરી 1,200 છે એને બાદ કરો. એટલે મિત્રો જે જવાબ આવે છે 22,672 છે. તો અહીંયા તમે લખો 22,672. આ મને ઉધાર મળ્યું. મિત્રો ઉધાર મળે તો આ જમા જાય કે નહીં? જમા આને કહેવાય. જોવું જો જમા આને કહેવાય છે. એટલે તમે અહીંયા લખી દો ચાલુ ખાતા. મૂડી દેવાને જમા કહેવાય. ચલો આ જે ચાલુ ખાતા હતા એ કોના છે તો કે લવ અને કુશના છે. એટલે તમે નામ લખો. ચલો ડન. આ 13,28 અને 22,672. આનો તમે સરવાળો કરી જો, બરોબર? આનો તમે સરવાળો કરી લો. તો હું અહીંયા 13,28 લખી દઉં છું. આ મિત્રો 24,000 મને મળી ગયું છે. થઈ ગયું. હવે તમારે આ બાજુનો સરવાળો ટોટલ કરી લેવાનો છે. જેમ કે આ તમે જો તો આ 2 લાખ મૂડીની બાકી હું લખી દઉં છું. ડન. હવે આ બાજુનો તમે સરવાળો કરો. જો મિત્રો 2 લાખ, પછી 28,000, પછી 20,000, આ 14,000, પછી 1,28,000, પછી 800 અને આ 24,000. મિત્રો થઈ ગયું કે નહીં? તો આ બાજુનો જે સરવાળો છે એ કેટલું આવે છે તો તમે જો 3,89,600. ડન. આ અહીંનો સરવાળો છે, બરોબર? તમે આ બાજુનો બીજો સરવાળો કરશો તો બી તમને એટલું જ મળશે 3,89,600. ડન છે.
તો આ રીતે મારો દાખલો થાય છે પૂરો. ઓકે, જો તમને ખબર હશે કે ભાઈ આના અંદર આ બે સરવાળા સેમ આવવું જોઈએ અને એવું આવી બી ગયું છે. ઓકે, તો મિત્રો નાનો દાખલો હતો બટ આ 11 માર્કમાં પૂછી શકે છે. આ 11 માર્કના અંદર આ દાખલો પૂછી શકે છે. ઓકે, તો મિત્રો આના અંદર જે મેન હતું એ આ વેચણી મેન હતી જે મેં તમને શીખવાડી છે. બરોબર, હજુ પણ તમને જો કંઈ ના ખબર પડી હોય તો એક વખત ફરીથી વિડીયો જુઓ, તમને પાક્કું ખબર પડી જશે. ડન. અને હજુ પણ તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. ચલો મળીએ કોઈક નવા વિડીયોમાં. થેન્ક યુ જોવા બદલ.